હલો દોસ્તો, મારું નામ છે ખેરાજ. હું લાવ્યો છું તમારા માટે કંઈ ખાસ. સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ધ ટેક પર્સન ની અંદર. દોસ્તો, આજે આપણે મળવાના છીએ એક એવી પર્સનાલિટી જામનગર ખાતે ગાતાર કમ્પ્યુટર તરીકે કામ કરે છે. છેલ્લા 25 વર્ષથી આ દિનેશ પટેલ પોતાના બિઝનેસને એક લેવલથી આગળ લઈ ગયા છે. તો આપણે એની મુલાકાત કરશી, એના લાઈફ જર્ની વિશે જાણશી, શું છે આગળ હવે પછીના વિઝનમાં એના વિશે જાણીએ. તો ચાલો મળીએ દિનેશ પટેલ. એમાં ખેરાજભાઈ ખાસ વાત કરીએ ને તો એક વસ્તુ એવી છે કે બેઝિકલી ઘણા બધા ફેક્ટર હોય છે, પણ એમાં એક મેઇન ફેક્ટર એવું છે કે જ્યારે મારી એજ્યુકેશન લાઈફ એટલે કે જ્યારે 8th સ્ટાન્ડર્ડ પૂરું થયા પછી જ્યારે અમે રાજકોટની અંદર હું એક બોર્ડિંગની અંદર મેં એડમિશન લીધું. હવે એ વખતે શું થયું કે ભાઈ આપણે બોર્ડિંગમાં ન્યૂ હોય અને જ્યારે 8th અને 9th સ્ટાન્ડર્ડમાં આવ્યો ત્યારે પહેલી વ્યક્તિ જે કહી શકાય કે જેને આપણે શ્રેય આપીએ તો એક બાલાજી વેફર્સવાળા મેઘજીભાઈ વિરાણી, જેમને કોમ્પ્યુટરનું મને આ એક કહી શકાય ને કે એનર્જી જગાવી એમ કે ભાઈ આ ફિલ્ડ કરવું જોઈએ ને સારું છે ને આ વસ્તુ માટે થઈને. અને સાથે સાથે બીજી પણ એક વ્યક્તિ એવી હતી કે જે એજ્યુકેશન કર્યા પછી કે જે મને ખાસ કરીને આજે ફિલ્ડમાં આપણે આવ્યા કે આપણે આ હાર્ડવેર કરવું જોઈએ, સોફ્ટવેર કરવું જોઈએ, તો એનું જે નોલેજ છે એ એમના તરફથી આપણને મળ્યું. તો આ બે વ્યક્તિને હું લાઈફમાં ખૂબ થેન્કફુલ માનું છું કે જેમને આ જર્નીની અંદર બેઝિકલી એવું છે કે આ ફિલ્ડની અંદર આવવાનું મારું રીઝન છે, મને કોમ્પ્યુટર જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોયું એટલે કે 1996 ની અંદર મેં કોમ્પ્યુટર ફર્સ્ટ ટાઈમ જોયું. અને કોમ્પ્યુટર જોયું ને ત્યારે એકચ્યુઅલ ખરેખર ભાઈ કોમ્પ્યુટર કરવું જ એની હાવ એટલે ત્યારે પછી એ લર્નિંગ ચાલુ કર્યું. તો સમાવ થયું એવું કે જ્યારે એક્ઝામો લેતા હોય ને એમાં ફર્સ્ટ એક્ઝામ કોમ્પ્યુટરની લેવામાં આવી, આપણે માત્ર 4 માર્ક્સ. હવે શું થયું કે ભાઈ હતું તો ખરું જ પેલું, પછી જ્યાંથી બી બુક્સ મને ગુજરાતીની જ્યાં બી મળી, ત્યાં લાઇબ્રેરી છે આ છે બધી જગ્યાએ સર્ચ કરતો ગયો, ખૂબ માં ઇન્ટરેસ્ટ જાગ્યો એમ. પછી જ્યારે એમના ઇન્ટરવ્યુ લેવાથી ગયા લાસ્ટ કહેવાય કે છેલ્લા ઇન્ટરવ્યુ સુધી ટોપમાં આપણે જતા એમ, એટલું પરફેક્ટ એમની અંદર આવી ગયું. ને સાથે સાથે આ એટલે ત્યારે એક અમે જે જગ્યાએ રહેતા હતા ત્યાં એક સામે કોમ્પ્યુટર ક્લાસ હતો. હવે અત્યારે એમને ખાસ મારા ટચમાં નથી, પણ એ વ્યક્તિએ મારી જેને ટર્નિંગ લાવ્યો કે સોફ્ટવેર અને હાર્ડવેર આવું હોય છે. તો યાર ત્યારે મને એમને સજેસ્ટ કર્યું કે ભાઈ આવું હાર્ડવેર તમે કરશો તો સાથે સાથે તમારો એક્સપેન્સ નીકળે, આ બધું થાય એમ. ઓકે, એટલે પછી આપણે જે આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જોઈન્ટ કર્યું અને એની અંદર સ્ટેપ બાય સ્ટેપ છે. જ્યારે મેં બરોડાથી એજ્યુકેશન પૂરું કરી અને પહેલી જોબ મારી કચ્છની અંદર લાગી કે જ્યાં અમે 6 એન્જિનિયર્સ હતા. એમાં ધીરે ધીરે મને કારણ કે આટલું બધું પેલું હતું એટલે સિનિયર એન્જિનિયર તરીકે હું કામ કરતો હતો. અને અમારો એક હંમેશા પહેલેથી એક મોટો રહ્યો છે કે જેમ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તું કર્મ કર એમ, તો એને એ સિદ્ધાંતને મેં બેઝિક સમજી અને રાત દિવસ જોયા વગર આપણે કન્ટિન્યુઅસ એ મહેનત કરી અને એ મહેનત ખરેખર જેમ કહે કે 2 હાથેની ભગવાને 4 હાથે આપણને આપ્યું. તો એમાં ઉપરાંત એક બીજી જે એસોસિએશન જે બિઝનેસ સાથે સંકળાયેલા છીએ એ બિઝનેસની અંદર એટલે કે જામનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ જીટાની અંદર પણ કામ કરવાનો એક મને તક મળી. તો એઝ એ પ્રેસિડેન્ટ તરીકે લગભગ 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ એમાં સેવા આપી રહ્યા છીએ. તો એમાં પણ આપણે ઘણું બધું જાણવા મળે છે, કંઈક નવા સેમિનાર થાય છે, કંઈક આપણે સેમિનાર કરીએ તો કેવી રીતે કરી શકાય અને કેવી રીતે લોકોને એમાં કંઈક પોઈન્ટ ઉપયોગી બને કે જે પોતાના બિઝનેસની અંદર એનું ઇમ્પ્લિમેન્ટ કરી અને એનો બિઝનેસ. મારું એક એવું છે કે કામ કરવાની સાથે સાથે આપણે થોડા સોશિયલી બી કનેક્ટ થઈએ કે બીજાને હેલ્પરૂપ થઈએ, XYZ જે પણ રીતે આપણે એમને હેલ્પ કરી શકીએ. તો આજે જ્યારે જામનગર અંદર બિઝનેસ કરતા સૌપ્રથમ હું એક આજે સંસ્થા બની એ સંસ્થાની અંદર ટ્રસ્ટી તરીકેની એક ભૂમિકાની અંદર આવ્યું. એન્ટાયર એવું એક પ્લેટફોર્મ આવ્યું કે જે BCI કે બિઝનેસ કનેક્ટ ઇન્ડિયા કે જેની અંદર હું જોઈન્ટ થયો. જામનગરમાં શરૂઆત થઈ હતી સ્ટુડન્ટની, ત્યારે સાથે એમાં હું જોઈન્ટ એટલે એમની અંદર ઘણા બધા બિઝનેસ એન્ટરપ્રિન્યોર આવ્યા. ત્યાંથી કંઈક ને કંઈક જાણવા મળ્યું. હંમેશા એવું કહેવાય છે ને કે જે સ્ટુડન્ટની જેમ તમે સ્ટુડન્ટ તરીકે જ જો લાઈફમાં લર્નિંગ લઈએ તો એ ઘણું બધું કામ આવે. જે વર્લ્ડ વાઇડ લેવલ એટલે 74 કન્ટ્રીઝની અંદર નેટવર્ક છે, એવા નેટવર્કની અંદર હું જોઈન્ટ થયો. એમાં એનર્જીમાં એવું છે ખેરાજભાઈ કે આપણે જે વસ્તુ એક નક્કી કરી પહેલે જ એક શોખ રહ્યો છે કે હંમેશા માટે કોઈ પણ કાર્ય કરો, જે બી કાર્ય કરો ને પૂરા ખંત અને ઉત્સાહ એટલે કે એનર્જી ઇન્ટરેસ્ટ. તમે કોઈ પણ કામ કરો ને એક કામમાં જો તમને શોખ અને ઇન્ટરેસ્ટ પૂરો હોય ને તો જ તમને એમાં સક્સેસ મળે. એટલે એ હકીકત છે કે કહેવાય છે ને કે સફળતાની કોઈ ચાવી નથી એમ, પણ તમારે સફળ થવું હોય તેમાં 100% મહેનત કરવી જ પડે તો આપણે 100% એમાં સક્સેસ થાય એમ. કારણ કે જામનગરમાં જ્યારે એન્ટર થયું ને ત્યારે મારા ઓળખાણમાં 2 જ વ્યક્તિઓ હતા અહીંયા, જે ધીરે ધીરે આ રીતે બિઝનેસ આપતા ગયા, સર્વિસ ખૂબ સારી આપતા ગયા અને ક્લાયન્ટ પ્લસ થતા ગયા.
પછી જેમ જેમ થયું કે ભાઈ મોટા વર્કિંગ કરવા છે થોડુંક, એમાં કેવી જરૂરિયાત પડે, શું કરવું પડે, તો એના માટે અમે રિલાયન્સની પેટા કંપનીઓના કામ શરૂ કર્યા. ત્યારે 25-30 કંપનીના હું પેટા કંપનીના કામ કરતો. સ્ટેપ બાય સ્ટેપ જેમ કહીએ ને કે બિઝનેસમાં કંઈક ચેન્જીસ લાવવું જોઈએ. સીસીટીવીના કામ કરીએ છીએ કે જે સીસીટીવી કેમેરા કે જેમાં નાના 2 કેમેરા 4 કેમેરા 6 આવું બધું કામ 4-6 વર્ષ કર્યું. પછી એમ થયું કે એક લેવલ પ્લસ કરવું છે. જેમ નવી ટેકનોલોજી આવે ને એ ટેકનોલોજી સાથે હું હંમેશા ઇન્વોલ્વ થતો હોઉં છું. બિઝનેસ રન થઈ રહ્યો છે તો માર્કેટ આખું કેવી રીતના ચાલે છે, કે હવે ગવર્મેન્ટ સાથે કામ કરવું છે તો કેમ થશે. પછી ઘણા બધા ગવર્મેન્ટ પ્રોજેક્ટ, તાલુકા પંચાયત કચેરીઓ છે, આપણી એમપીસા મેડિકલ કોલેજ જે છે એમાં પણ 250+ કેમેરાનું ઇન્સ્ટોલેશન કર્યું. અને ધીમે ધીમે આવી બધી કંપનીઓ સાથે એમાં સાહેબ એવું છે કે કોમ્પિટિશન છે ને હંમેશા હોય જ છે, પણ કોમ્પિટિશનમાંથી ઘણું બધું શીખવા પણ મળે. આપણે કોમ્પિટિશન છે અને બિઝનેસ ન કરવો જોઈએ કે તો શું કરશું, તો પછી એમાં એવું વિચારીએ કે ભાઈ કોમ્પિટિશન છે, ઘણા બધા બિઝનેસ છે. ફોર એક્ઝામ્પલ મારો બિઝનેસ છે, બીજા ઘણા બિઝનેસ છે કે જે આઈટી રિલેટેડ છે અને અધર છે. આપણે પહેલા આપણા બિઝનેસની વાત કરીએ કે આઈટી છે તો આઈટીમાં ઘણા બધા પ્લેયર છે, તો બધા વર્ક કરે જ છે. અને પહેલા મારું એવું માનવું કે ક્યારે બી કોઈ વર્ક કરતો હોય તો કોઈનું વર્ક લઈ લેવું, છીનવી લેવું ક્લાયન્ટને, એવું નહીં. કે બી જેટલા બી વર્ક કરે છે બધા પોતાની રીતે કામ કરે છે, પણ એ બધા કામ કરે છે એનાથી યુનિક રીતે તમે શું કસ્ટમરને આપી શકો, એવું શું કસ્ટમરને આપો કે જેથી તમારો બિઝનેસ બીજાથી ડિફરન્ટ હોય અને તમે બિઝનેસ કરી શકો. હા, એમાં એવું છે કે પહેલેથી આપણે જ્યારે બિઝનેસમાં આવ્યા ત્યારે કમ્પ્યુટરની અંદર જોવા જઈએ તો ઘણી બધી બ્રાન્ડ્સ આવતી હોય. એમાં ઇન્ટેલ છે, એલજી, સેમસંગ, આ બધી પ્રોડક્ટ સાથે આપણે પહેલેથી કનેક્ટેડ છીએ. સ્ટોરેજ છે તો એમાં સીગેટ છે, ડબ્લ્યુડી છે, એમાં પહેલેથી આપણે કામ કરીએ છીએ. પછી રિસન્ટલી સમય જતાં તોશિબા પણ છે, એમાં પણ આપણે વર્ક કર્યું. તો આ બધી કંપનીઓ સાથે કામ કર્યું. આપણને એમાં સર્વિસ સપોર્ટ, જે બી કંપનીનો સારો સપોર્ટ હતો એ કંપની સાથે આપણે હજી પણ કનેક્ટેડ છીએ. ત્યાર પછી ધીમે ધીમે સાથે આપણે સીસીટીવી બિઝનેસમાં આવ્યા. તો સીસીટીવી બિઝનેસની અંદરથી સૌથી પ્રથમ મેરી શરૂઆત હતી મારી તો એ સિક્યોરસથી હતી, કે સિક્યોરસ ત્યારે આવતું એટલે એમાંથી મેં મંગાવ્યા. પછી ધીમે ધીમે જેમ કંપનીઓ, ત્યાર પછી મેં સીપી પ્લસ, કે સીપી પ્લસમાં પણ એક સારી એવી બ્રાન્ડ હતી પહેલેથી, કે જેમાં એનું નામ હતું સીપી, દાહુઆ, કેસબેક. એટલે આ બધી બ્રાન્ડમાં ખૂબ મેં કામ કર્યું. એટલે 12 વર્ષથી કન્ટિન્યુઅસ અને હજુ પણ કન્ટિન્યુઅસ કામ કરું છું. પછી વચ્ચે સારું એવું કંપની એક યુએનવી કરીને કંપની છે, કે યુએનવીની અંદર પણ સારું એવું એમનું પણ જે છે એ વર્કિંગ કર્યું અને સ્ટીલ એમની સાથે પણ કનેક્ટેડ છે. હવે આજના જમાનાની વાત કરો તો સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે લોકોને શું છે કે ઘણું બધું આજે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આ ઘણા બધા સોશિયલ મીડિયા છે કે જેમાંથી આપણને જોઈએ ને એટલું નોલેજ મળે છે. એમાંથી ઘણું સારું નોલેજ મળે છે, ઘણું પહેલું મળે છે. એને કઈ રીતનું નોલેજ લેવું એ ઇમ્પોર્ટન્ટ છે. પણ આજના યુવાનોને એક ચોક્કસ એટલું 100% કહી શકાય કે જો આ બધામાં ટાઈમ બહુ વેસ્ટ કરશું ને તો આપણે આપણા ખુદના માટે ટાઈમ નહીં આપતા. એટલે જેમ મેં પહેલાં કહ્યું કે સફળતાની આમ કોઈ ચાવી નથી હોતી, પણ સફળ થવા માટે તમે જે નાના નાના ગોલ્સ લ્યો છો એ ગોલ્સ ખરેખર ખાલી લેવો માત્ર જ નહીં, પણ એના ઉપર વર્ક કરવું પડે. કે આપણે સપોઝ અગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશનમાં પ્રેસિડેન્ટ તરીકેની સેવા આપી રહ્યા છીએ, તો મારે માનવતા જીટા એટલે કે જામનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન અને તમામ મેમ્બરોને મારે એક વાત કરવાની છે કે જો આપણે આપણા બિઝનેસની અંદર આગળ જવું હોય તો જ્યારે બી એસોસિએશન્સ છે બધા એ કંઈ ને કંઈ એક્ટિવિટી મેમ્બર્સ માટે કરતા હોય છે. લાઈક કે ભાઈ કોઈ એક્સપો છે, કોઈ નવા સિટીઝની અંદર કોઈ પ્લાન થઈ રહ્યા છે, કે કોઈ નવું જે એઆઈ રિલેટેડ ઘણા બધા એક્સપો થતા હોય છે, આઉટ કન્ટ્રીમાં થતા હોય છે, તો આવા એક્સપોની અંદર ઇન્વોલ્વમેન્ટ આપવું જોઈએ. અને ત્યાં શું નવી ટેકનોલોજી આવી છે, આ ટેકનોલોજીને ઇમ્પ્રૂવ કરવી જોઈએ, જેનાથી ઘણું બધું જાણવા આપણને મળે છે. કારણ કે મેં ઘણા બધા આવા એક્સપો અહીંથી આપણે એટેન્ડ કરેલા છે, તો એમાંથી શું છે ઘણી બધી, ભલે આપણે એ બિઝનેસ નથી કરવો પણ કંઈક એવી વસ્તુઓ છે કે જે આપણા બિઝનેસને લાગે છે કે તો આપણો બિઝનેસ ક્યાંક જઈને સ્ટોપ થવા જઈ રહ્યો છે. અત્યારે મોટી ચેલેન્જ છે કે ભાઈ બધાને ઓનલાઈન એમ. તો ઓનલાઈન વસ્તુ એવી છે કે એ પણ પોતાનો બિઝનેસ જ કરે છે અને આપણે બિઝનેસ કરીએ છીએ, તો એનાથી ડરવાનું શું કામ? બિઝનેસ છે તો ભાઈ એ બિઝનેસને કેવી રીતે આપણે ટેકલ કરવો, એની સાથે એ બિઝનેસ કરે છે તો એની સાથે એની ખંભે ખંભો મિલાવીને કેમ બિઝનેસ કરવો, એ બિઝનેસના આઈડિયાઝ તમને જ્યારે તમે આઉટસાઇડ જશો, આવા મોટા એક્સપો એટેન્ડ કરશો, ત્યારે તમને એમાંથી આ બધો ડર છે અને એમાં કેવી રીતે આગળ જવું ને એના કી પોઈન્ટ્સ ઘણા બધા મળશે. તો એ ખાસ મારો મેમ્બર્સને રિક્વેસ્ટ છે કે તો વેલકમ.
આ હતી દિનેશ પટેલ સાથેની આપણી મુલાકાત. કેવી રહી તમે સજેશનમાં લખજો અને ભાઈ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા અમૂલ્ય સજેશન હોય એ જરૂરથી લખજો અને શેર કરજો. અને આજે આપણે મળ્યા દિનેશ પટેલને, એના માટે ધન્યવાદ દિનેશ પટેલનો. આવી રીતે નવી નવી સેલિબ્રિટીઓને મળતા રહેશું હું આશા રાખું છું. મારા વિડીયો તમને કેવા લાગ્યા, શું છે તમારા સજેશન, તમારા અમૂલ્ય સજેશન મને લખજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. આવી રીતે મળતા રહેશી આપણે મારી ચેનલમાં ધ ટેક પર્સનની અંદર. નેક્સ્ટમાં મળશી આપણે એક નવી પર્સનાલિટીને, એક નવી ટેક પર્સનને જોતા રહેશો મારી ચેનલને.